Hello friends, I'm back with my new recipe paneer chole in makhan wala gravy. છે એક મોટો કાંદો અને 4 ટમાટર મીડિયમ સાઈઝના મોટા ટમાટર હોય તો 3 લેવાના એવી રીતે આવી રીતે કટકા કરી દીધા છે. હવે આપણે શું કરવાનું, અહીંયા 8 લસણની કલી, આદુનો ટુકડો, 3 લીલા મરચા, આ એલચી છે. આ એલચીને મેં સ્કીન ચાની ભૂકીમાં નાખી દીધી. આ એલચી, 4 મરી, તજ અને 3 લવિંગ, આ બધું આપણે આમાં નાખી દઈએ. લસણ, આદુ, મરચા, એલચી, તજ, લવિંગ અને મરી, આ બધું આપણે નાખી દીધું આમાં. હવે શું કરવાનું, આમાં 2 ટેબલસ્પૂન જેટલું આપણે ઓઇલ નાખવાનું. 2 ટેબલસ્પૂન ઓઇલ નાખ્યું આપણે અને સ્વાદ અનુસાર મીઠું, આમાં મીઠું નાખી દેવાનું આપણે. મેં 1 ટીસ્પૂન મીઠું નાખ્યું છે. આપણે એકવાર ઉપર નીચે હલાવી દઈએ. આમાં પાણી બિલકુલ નહીં નાખવાનું, ખાલી તેલમાં જ. હવે આને શું કરવાનું, આને ઢાંકી દેવાનું. આ કવર મેં કરી દીધું અને હવે આ ચડે નહીં ને ત્યાં સુધી આપણે એને ચડાવીએ અને 5-10 મિનિટ પછી આપણે ઉપર નીચે એકવાર હલાવશું. એવી રીતે આપણે ચડાવી દઈશું અને પછી આપણે એમાં મસાલો કરશું. આ જુઓ આપણું ચડી ગયું છે. આ આપણે બધું સરસ ચડી ગયું છે. હવે આપણે આમાં મસાલો કરીએ. હું તમને કહેતી જાઉં છું. લાલ મરચું 1 ટેબલસ્પૂન, ધાણા જીરું 1/2 ટીસ્પૂન અને હલ્દી પાવડર 1 ટીસ્પૂન. અને આ થોડું સ્વીટ એન્ડ સ્પાઇસી હોય, થોડું સ્વીટર સાઈડ પર હોય એટલે આપણે સાકર નાખવાની. 1 2 3 4 5 ટેબલસ્પૂન આપણે આમાં શુગર નાખી અને એકવાર આપણે એને મિક્સ કરી દઈએ. આ એકદમ સરસ આપણું થઈ ગયું છે. હવે શું કરવાનું તમને કહું. અહીંયા ગેસ બંધ કરું છું. ગેસ બંધ કર્યો મેં. આ જો આ છે આપણું મિક્સચર. હવે આને શું કરવાનું, એકદમ ઠરવા દેવાનું, પછી આપણે એને મિક્સચરમાં ગ્રાઇન્ડ કરશું. એને આપણે ઠરવા દેવાનું. જો આપણે એકદમ પેસ્ટ ઠરી ગઈ. હવે આને હું મિક્સચરમાં નાખું છું. હવે આપણી ગ્રેવી મક્ખનવાલાની તૈયાર થઈ ગઈ. હવે આ મિક્સચરમાં હું ગ્રાઇન્ડ કરી કાઢું એટલે આપણે આપણું શાક બનાવીએ. ગ્રેવી સરસ મજાની થઈ ગઈ. આપણે અહીંયા 3 ટેબલસ્પૂન ઓઇલ લીધું છે. એમાં આપણે આપણી આ ગ્રેવી નાખીએ. જ્યારે મેશ નહીં જવા દેવાનું, પછી એટલે આપણે થોડું પાણી નાખીને બી કાઢી લઈશું. એમાં શું કરવાનું, 1 ટેબલસ્પૂન બટર. બટર આમાં જરૂરી છે. 1 ટેબલસ્પૂન ભરીને બટર. અને કસૂરી મેથી 1 ટેબલસ્પૂન.
કસૂરી મેથીને આવી રીતે ચીમલીને કસૂરી મેથી નાખી દેવાની. હવે આપણે એકવાર ઉપર નીચે કરીએ ને. આ જો મસ્ત ગ્રેવી થઈ ગઈ આપણી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ગ્રેવી. આ છે આપણી આ આપણી મક્ખનવાલા ગ્રેવી છે ને. હવે આપણે શું કર્યું છે અહીંયા બીજી વસ્તુ, 5 કિલો કાબુલી ચણા એને મેં મીઠું અને હાફ ટીસ્પૂન સોડા નાખીને 5 વિસલ સુધી કુક કર્યું. હવે આપણે આ કાબુલી ચણા આમાં આપણે નાખશું. આમાં આપણે પાણી નહીં જવા દેવાનું, ખાલી આપણે કાબુલી ચણા જ આમાં નાખવાના. આ મક્ખનવાલા ગ્રેવીમાં છોલે બહુ ફાઇન લાગે, બહુ જ સરસ લાગે. મક્ખનવાલા ગ્રેવીમાં તમે પનીર મક્ખનવાલા બનાવી શકો, વેજીટેબલ મક્ખનવાલા, જે મેં મારી ચેનલ પર ઓલરેડી રેસીપી મૂકી ચૂકી છું. આવી રીતે આપણે બધા કાબુલી ચણામાં નાખી દેવાના. મીઠું તો ઓલરેડી આપણે મક્ખનવાલા ગ્રેવીમાં બી નાખ્યું છે અને કાબુલી ચણામાં બી મેં મીઠું નાખ્યું છે, એટલે મીઠું નાખવાની જરૂર નથી. એને એકવાર આપણે ઉપર નીચે મિક્સ કરી દઈએ. અને આ છે ને જરા થીક છે. હવે આપણે શું કરશું, આ મિક્સચરમાં જેમાં ગ્રેવી બનાવી છે એ આવી રીતે આપણે આમાં નાખી દઈએ, એટલે આપણું જરાય વેસ્ટ બી ન જાય. અને બીજી એક વસ્તુ આપણે સામગ્રી જોશે, ફ્રેશ ક્રીમ. આપણે આમાં ફ્રેશ ક્રીમ નાખવાનું. ફ્રેશ ક્રીમ મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું ફ્રેશ ક્રીમ નાખ્યું છે. આપણી મસ્ત મક્ખનવાલા ગ્રેવી થઈ ગઈ અને છોલે બી સરસ થઈ ગયા આપણા. અને લાસ્ટમાં હવે આપણે શું કરશું, આમાં આપણે હવે આ પનીર, આની રેસીપી મેં મારી ચેનલ પર શેર કરી છે. આપણે આમાં પનીર નાખી દઈએ, જરા મોટા મોટા ટુકડા કરી અને આમાં પનીર નાખી દઈએ. એટલું ડિલિશિયસ આપણી વેરાયટી થઈ છે, હોટલ જેવી આપણી વેરાયટી થઈ છે. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી, પનીર છોલે ઇન મક્ખનવાલા ગ્રેવી. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. તમે બી જરૂરથી બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.